વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નીટ પરીક્ષાના પેપર લીક કાંડ અને સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા. કોંગ્રેસના કાર્યકરોને હાથમાં બેનરો અને પોસ્ટરો લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને સરકારની શિક્ષણ નીતિ અને મોંઘવારી સામે ભારે આક્રોશ પણ ઠાલવવામાં આવ્યો. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ શિક્ષણ મંત્રીના રાજીનામાની જોરદાર માગણી કરી અને આ વિરોધ પ્રદર્શનના પગલે પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાના બહાને પોલીસે વિરોધ કરી રહેલા અનેક કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી. નીટ પેપર લીક મામલે સમગ્ર ગુજરાતમાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જે રોષ જોવા મળી રહ્યો છે તેનો પડઘો વડોદરામાં પણ જોવા મળ્યો છે અને અટકાયત કરવામાં આવતા કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ યથાવત રાખ્યો. ભાવ વધારા ના થયા હોય, પેટ્રોલ, ડીઝલ, સીએનજી, એલપીજી ગેસ, રાંધણ ગેસ, એ વડોદરા શહેરની વાત કરીએ તો ગેસ જે પાઇપલાઇન છે એમાં પણ આ લોકોએ વધારાનો બોજો ઝીક્યો છે. દૂધના ભાવ વધારા, ત્યારે તમામ રીતે પ્રજાને આવક ઓછીને ખર્ચો વધારે, પેલું કહેવાય ને કે આમદની અઠન્ની ખર્ચા રૂપિયા, એવી હાલત આ દેશમાં ને ગુજરાતમાં થઈ કે જે નીટની એક્ઝામનું જે પેપર લીક થયું હતું એ એક્ઝામની અંદર 24 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા અને 24 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને તમે જુઓ કે એક ભાજપના જ કાર્યકર્તા દ્વારા 30 લાખ રૂપિયાની અંદર એ નીટનું પેપર ખરીદવામાં આવ્યું અને 3-3, 4-4 લાખ, 15-15 લાખની અંદર પણ એ પેપર વેચવામાં આવ્યું. એટલે કે 24 લાખ વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થયો છે એ અન્યાયની સામે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને એ 24 લાખ વિદ્યાર્થીઓને ન્યાય કોણ આપશે? એ એમના માતા પિતા રાત દિવસ મહેનત કરીને વિદ્યાર્થીઓને ભણાવતા હતા, ટ્યુશન ક્લાસીસની ફીઓ ભરતા હતા અને છેલ્લે જાણવા મળે કે પેપર ફૂટી ગયું છે. એ કેટલું યોગ્ય છે? ભાજપની ખેસદારી પોલીસ છે, એમને શરમ નથી. એમના પણ છોકરાઓ હશે, એમાંથી કોકે નીટની પરીક્ષા આપી હશે, પણ અત્યારે આ પોલીસ એવું કરી રહી છે, એ પ્રકારે વર્તન કરી રહી છે કે લોકશાહીની પ્રક્રિયાને પણ. વડોદરા શહેરમાં માંડવી ગેટ ખાતે જ્યાં પબ્લિકની જ્યારે સાંજના સમયે ભીડ અને અવરજવર વધારે હતી તે દરમિયાન કોંગ્રેસના કાર્યકર શ્રી ઋત્વિક જોશી અને તેના સાથી કાર્યકરો દ્વારા મોંઘવારી અને નીટ બાબતે વિરોધ પ્રદર્શન અને દેખાવો, પોસ્ટરો બતાવી દેખાવો કરવામાં આવેલ હતા. જેથી લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિને ધ્યાને રાખી અને 25 જેવા કોંગ્રેસી કાર્યકરોને ડિટેન કરવામાં આવેલ છે.